નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર। તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે જે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। ઉપરાંત પીએમ કિસાન યોજનાની અપડેટ માહિતી સાથે આજના વિડીયોને રજૂ કરીએ છીએ। તો પીએમ કિસાન યોજનાની અપડેટ માહિતી ઉપરાંત ક્યારે જમા થશે 2000નો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં, ઉપરાંત પીએમ કિસાન યોજનાનો લાભ છે જે કેવી રીતે ઉઠાવવો, ઉપરાંત કોણ કોણ આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી અને દર વર્ષે જે 6000 રૂપિયાનો લાભ મળે છે તે કેવા પ્રકારના ખેડૂતોને મળે છે, આ સમગ્ર ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। કઈ રીતે આ યોજનાનો લાભ લેવો, કેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે અને કયા કયા વ્યક્તિ, કેવા લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી। તો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં સાદી અને સરળ ભાષામાં એક પછી એક સ્ટેપ દ્વારા આજે સમજીએ। તો જોઈએ કે ક્યારે જમા થશે આ 20મો હપ્તો। તો નવી દિલ્હીની અંદર પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે જે આ જ મહિને એટલે કે જૂન 2025ની અંદર ખેડૂતોના ખાતામાં જમા થશે। આ યોજના હેઠળ જે પાત્રતા મેળવતા ખેડૂતો છે તેમને 2000 રૂપિયા મળશે। હજુ સુધી ચોક્કસ તારીખ આ કોઈ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ અગાઉ જે 2000 રૂપિયાનો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો એલોટ કરવામાં આવ્યો હતો। જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને અગાઉ 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો આપવામાં આવ્યો હતો અને આ જે 20મો હપ્તો છે તેની કોઈ સત્તાવાર હજી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ જ મહિનાની અંદર 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે અને તે માટે ઓનલાઈન અરજી કરવી અને કઈ રીતે કરવી તો જાણીએ સમગ્ર માહિતી સાદી અને સરળ ભાષામાં। બન્યા રહો આ વિડીયોમાં। તો જોઈએ કે આ પીએમ કિસાન યોજનાનો લાભ છે જે કેવી રીતે ઉઠાવવો, હાઉ ટુ એપ્લાય પીએમ કિસાન યોજના। તો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આ બાબતને। તો સ્ટેપ 1, પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન યોજના ગવર્મેન્ટ ઇન પર ફાર્મર કોર્નર પર જાઓ। ત્યારબાદ સ્ટેપ 2, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। આધાર નંબર દાખલ કરીને કેપ્ચા ભરો, જે બાયોડેટાની ડિટેલ્સ આપેલી છે તેને ભરપાઈ કરવાની રહેશે। ઉપરાંત સ્ટેપ 3, જરૂરી માહિતી દાખલ કરો અને હા પર ક્લિક કરો। સ્ટેપ 4, પીએમ કિસાનની અરજી પત્ર 2023 પૂર્ણ કરો, માહિતી સેવ કરો અને તેનો પ્રિન્ટ આઉટ પણ લો। તો ઉપરાંત પીએમ કિસાન યોજનાની વધારાની અપડેટ અને વધારાની માહિતી પણ આપણે જોઈએ। ત્યારબાદ જોઈએ તો કોણ છે જે પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી, તો તે વિશે પણ થોડી માહિતી મેળવીએ। તો પીએમ કિસાન યોજનાની જે એલિજિબિલિટી છે તેની અંદર ડોક્ટર, એન્જિનિયર, સીએ જેવા પ્રોફેશનલ આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી। જો કોઈ વ્યક્તિ સિનિયર સિટીઝનને 10,000 રૂપિયાથી વધુ પેન્શન મળે છે અથવા કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારી છે તો તે પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી। જેઓનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ આ હપ્તો મળશે નહીં। જો પીએમ કિસાન સાથે જોડાયેલા ખેડૂતો કેવાયસી નથી કરાવતા તો તેમને પણ આગામી હપ્તો નહીં મળે, કારણ કે કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। ઉપરાંત વધુ પડતી માહિતી જોઈએ તો દર વર્ષે 6000 રૂપિયાનો લાભ છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતો આવે છે તેમને આપવામાં આવે છે। પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય એટલે કે આર્થિક લાભ આપવામાં આવે છે। 3 હપ્તામાં 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજનાનો હેતુ દેશભરના જમીન ધરાવતા ખેડૂત પરિવારોને આવક સહાય પ્રદાન કરવાનો છે, જેથી તેમને વિવિધ કૃષિ અને ઘરગથ્થુ ખર્ચાઓ પૂરા કરવામાં મદદ મળશે। તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારો તેમના નામે ખેતી લાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે। તો મિત્રો, આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી તમામ ખેડૂત મિત્રોને આ યોજના વિશે માહિતી મળે અને તેઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે।
તો જોઈએ મહત્વપૂર્ણ ખેડૂત સમાચાર વિશે. ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. તે અંતર્ગત જે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય એટલે કે 2,000ના હપ્તા જે વાર્ષિક સહાય 6,000 સ્વરૂપે સહાય કરવામાં આવતી હતી તેની અંદર વધારો કરવામાં આવ્યો છે. તો મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે. તો જાણીએ સમગ્ર માહિતી. તો જે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવતો હતો તેની જગ્યાએ ડબલ કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે. ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે શરૂ કરી છે, જે અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવતા હતા. પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાના હપ્તા મળી રહ્યા છે. મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા 2,000નો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા પણ સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો પણ મળે છે. એટલે કે મધ્યપ્રદેશના જે ખેડૂતોને છે તે 2,000 રૂપિયાનો હપ્તો રાજ્ય સરકાર તરફથી અને 2,000 રૂપિયાનો હપ્તો કેન્દ્ર સરકાર તરફથી, એટલે કે કુલ મળીને 4,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે.